ગૂગલમાં તો આપણે ઘણા સમયથી એક મગજમારી હાલે છે શ્રી રામ ફાઇનાન્સના મેનેજર હારે તો કે આપણા મોબાઈલ ગાડીના હપ્તા ખરીદે એ લેવા આવે છે બરાબર ઈવડાઈ એ જે વ્યક્તિ અટાણે 4-5 જણાના હપ્તા જો કે લઈ ગયો પણ ભર્યા નથી હપ્તા અને અટાણે એમ કહે છે કે મારા રેકોર્ડિંગ નહીં કરવાનું, મારા વિડીયો નહીં ઉતારવાના, હું કાયદાથી ઉપર છું અને સાંભળો રેકોર્ડિંગ. હશે બોલો જયદીપભાઈને પતાવવાનું છે. કોનું? જયદીપભાઈનું. એની યાર વાત તો થઈ ગઈ મારે. કઈ દી એને પૂછ હું વાત છે એની યાર. ચાલુ રાખો. એ તું પૂછી લે, મારે કામ છે અત્યારે ભાઈ. અને હું બીજા નંબર આપું ને એમાં ફોન કરજે, આમાં નહીં કરતો ભાઈ. હા WhatsApp માં મોકલો લો એ નંબર. WhatsApp માં નહીં, સાદો મેસેજ કરું બરોબર ભાઈ. હા લ્યો. હા હાલો. હા ભાઈ. ઉના આવવાના? કેમ કામ નતું કઈ મારું? હા મળવું હતું એટલે. તમે અહીંયા કોજ બધો આવી જાવ તો ઓજી આવે ત્યાં એ બાજુ આવતો નથી એટલે વાત છે. આ બાજુ ઉના બાજુ કામ થી નથી આવતો? નહીં ઉના મને ગાડી ઓછી આવડે છે બરાબર. હા ગઢડા ડી ગઢડા આવી જાવ કે જે જ્યારે આવ ને ત્યારે મને ખાલી અગાઉથી ફોન કરી દેજે. એટલે શું કામ હતું બોલો ને. હવે મળીએ રૂબરૂ પછી વાત કરીએ. વાત તો કરો. હા પણ રૂબરૂ મળીએ ને પછી વાત કરીએ. આપણે વિડીયો બહુ માં તું કઈ નહીં આપણે ખાલી રૂબરૂ વાત કરવી છે. એમ તો ખબર પડે એમ તો કાલે આપણે ખાલી વાત કરવી છે. કહું તો ખરી કઈ નહીં, ખાલી વાત કરવી છે એમ. હા ત્યારે હું આવે એટલે તમને રિંગ કરી દો. હા રિંગ કરજો ને સાંભળો. હા જયદીપભાઈ એમ કહેતા હતા કે વિડીયો કાઢ નાખવાનું કહેતા હતા તમે તો શોર્ટ આઉટ કરી દઉં એમ. વ્યવહારની વાત છે ને ભાઈ. એક કામ કરો. હા આપણે ના હું આવું ને હા તમે કયો તે આવું બરાબર. હા તમે શોર્ટ આઉટ કરો. કેવાનું શોર્ટ આઉટ? આપણે જયદીપભાઈ નું એની હારે વાત તો થઈ હતી. મારે એનું એકનું જ બાકી છે. મારે બીજા કોઈ હારે કઈ લેવા દેવાની, એમાં તમારે શું લેવા દેવા? ઈ એમ કે કે મારે એની હારે કઈ લેવા દેવાની કે મેં એને ક્યાં કીધું તું કઈ મૂકવાનું છે એમ કે. કોણ કે જયદીપ ફોન કરો એને. તમે કરો, મારે ન કરવાનું હોય ને. તમે પૂછો એને કે ભાઈ તમે ઓલા ભાઈને એમ કીધું તું કે ભાઈ મારે એને કઈ લેવા દેવા? એ તો એને મૂક્યા હતા એવું કે છે ભાઈ. તો ભાઈ મારે તો તારી હારે તો કઈ લેવા દેવા જ નથી. હા પણ તો એક કામ કરો. હા તમે જયદીપભાઈ નું આગળ તમે કદી તમે તમારી રીતના વાત કરી લો બરોબર. પછી મને કયો જે રસ્તો હોય બરોબર ભાઈ. હું કરવું હું નહીં રસ્તો આવડે છે. જયદીપભાઈ શોર્ટ આઉટ કરી નાખો એટલે રેડી છે એ તો હું એની હારે વાત કરી લઈ ભાઈ. એ મારે એને સમજવાનું છે એમ વાત છે. હા એ મારે એને સમજવાનું છે. એમાં વચ્ચે તમે ક્યાં છે ભાઈ? એટલે હું તો સમજ તમે ક્યાંય વચ્ચે નથી ભાઈ. ઈ પોતે જયદીપભાઈ એમ જ કે ને મારે વાત તમારે તો આમને હા હા બોલો. મારે વાત સાંભળો સાહેબ. હા મારો દોસ્તાર છે સાહેબ બરાબર. બરોબર છે. આ તો ભાઈ એમની મને ફોન કરીને જયદીપભાઈ શું કીધું હતું કે ભાઈ મેં એને ક્યાં કીધું તું વિડીયો રાખવાનું છે કે એની જ મૂક્યું હતું. હા ચાલો ભાઈ એ તો તમારો મુદ્દો હતો એટલે તમે મૂક્યો છો. તમારો મુદ્દો પતી ગયો, વાત પૂરી થઈ ગઈ. હા પણ મારો ખાસ દોસ્તાર છે બરાબર. એમ નહીં પણ તો ઈ મારે એને સમજવાનું રહે ને છે. ખાસ દોસ્તાર છે તો પછી મારા જાજા દોસ્તારું છે ને એમ વાત છે. મારા જાજા દોસ્તારું છે પછી દાખલા તરીકે દોસ્તાર આપણે મદદ ન કરી દોસ્તાર આપણે હું કામ ઈ જ કહું છું કે ભાઈ મારા જાજા દોસ્તાર છે, મારી મદદ કરવા તૈયાર છે એમ. આપણે એ રીતના કરીએ એમ. તમને ઠીક લાગે એમ. આ તો તમને ઠીક લાગે એમ. તમે વાત કરી લો એની યાર પછી મને જે કઈ જવાબ હોય કેજો બરોબર. ને આપણે કેદી મળવું તમે કયો તે જેદી મળવું હોય, જેદી ઈચ્છા હોય એદી કેજો. આપણે અડધા બે હામાં હોય આવશું. એટલે એવી રીતે મળવાનું છે તો કઈ રીતના મળવાનું? તમે એમ કીધું ગરડા મળી પંજા મળી એમ. ગઢડા એટલે તમારે હમું થોડું આવવું પડે ને એમ ભાઈ. હવે હું ત્યાં કઈ આવતો નથી, ત્યાં કઈ કામ નથી એમ. એટલે અડધા એટલે હું એમ સમજો કે આપણે ઓલી રીતે મળી એમ માથાકૂટ રીતે એમ. હે મગજમારી કહ્યું મગજમારી રીતે મળી તમે મને એમ એવી રીતે હું સમજાય એમ. નહીં એવી રીતે ના સમજાવતો ભાઈ. એવી રીતના ના સમજાવતો. મારે જો હવે ત્યાં કઈ કામ નથી, તમને ખબર છે બરોબર. હવે હું ઉનાથી ધક્કો ખાવ ને તમે ત્યાંથી ધક્કો ખાવ એટલે ક્યાંક વચ્ચે મળી લે બે ભાઈ એમ. થોડાક તમે આવો, થોડાક હું આવું. હાલો આપણે જોતે સાહેબ આપણે તમે ક્યાં આપણે સર્વિસ આપી આવ્યો છો મેં તમને. ક્યાં? આપણે ઓલી હોટલ છે ક્યાં? આ ગઢડા આપણે જોતી આ લાલભાઈ હોટલ છે. આ લાલભાઈ ની ત્યાં જ મળી છે. પછી બીજી ચા આગા પાછી છે. હે ચા આગા પાછી આપણે લાલભાઈ દુકાને મળી બરાબર. હા એવું કઈક કરશું. હાલો ને તો જોઈએ આપણે ક્યારે મળવું છો ને તમે. એક બે દી મળી હવે. હા વાંધો નહીં બરોબર ને. આની વાત કરીને મને બધા જવાબ દેજો. આજે તમારો નંબર નાખજો મને વોટ્સઅપમાં કે ગમે એમાં. અત્યારે તો આમાં કરો નહીં. હજી તો જાય તમારે 2-3 દી થાય. હું ગાયેલા કઈ ખબર પડે ને બીજો. આવ બીજા ફોન કર મીજે. હાલો. હા જયદીપભાઈ કઈ લેવા જવાનું છે ને અમારે. કોને? હા ઈ તમે એને પૂછો. તમે એને કે એસનભાઈ ને શું કીધું તું?
તો ભાઈ મારે ને આને કઈ લેવા દેવાની એમ એ તો એ કે એને મૂક્યું હતું એમ તો ભાઈ મારે તમારી યારે કઈ લેવા દેવા નથી એમ હા બરોબર ને એટલે તમારે પત્રકાર લેવા દેવાનું હે? કાયદાથી ઉપર છો ને તમે હે તમે કાયદાથી ઉપર છો ને એવું માનવું ને તમારું મારે. કઈ બાકી છે તમારું કઈ બાકી છે મારા હસ્તક નું મારું કાંઈ બાકી નથી સાહેબ. બસ તો પછી પણ કાયદાથી ઉપર એવું હોય એવી રીતે તમે હાલો એવી રીતે ને એવી રીતે વાત થઈ ને. હા એને પૂછો તમે હવે તમે એની યારે વાત કરી લ્યો ને કે ભાઈ તમે યશનભાઈ ને આવી રીતના કીધું હતું હા કે ભાઈ ઈ મહેનત મૂકી કે ઈ ભાઈ એની રીતે મૂક્યું હતું એમ હમ હું તો ખાલી એમાં જોડાઈ ગયો હતો એમ એટલે જયદીપભાઈ મને શું કીધું કાલ મને હા. 10 વાગે ફોન આવ્યો હા એટલે હવે જયદીપ તમને હું કીધું હોય ભાઈ જો મને આ રીતના વાત કરી હવે તમે એની યારે ઈ વાત કરો ને કે ભાઈ જો આ રીતના વાત થઈ તમારે મારી વાત સાંભળો હું તમને દિલ ખોલીને વાત કરી બરાબર ગમે તે વાત કરી હતી હે મેં તમને દિલ ખોલીને જ વાત કરી બરાબર એ વાત મેં કરી તમને ત્યારે મેં બધી હરખી જ વાત કરી હતી ને મેં બધું પતાવી દીધું હતું ને તોય તમે મારો વિડીયો નહોતો કાઢ્યો ભાઈ તો તમારું તો મુદ્દો જ નથી આમાં વટલો તમે હું કામ ખોટા ઉછલો જ ભાઈ એમ વાત છે પત્રકાર છો બરોબર એટલે આ જયદીપભાઈએ મને એ જ જવાબ દીધો કે ભાઈ મેં એને કઈ નથી કીધું એ તો એની રીતના એની મૂક્યું એવું એવી વાત થઈ પૂછો એને જાઓ તમે હા. એને કે આવી રીતના કીધું યશનભાઈ ને ખાલી એટલું પૂછો જાઓ અત્યારે ફોન ચાલુ રાખો ટ્રિપલ બોલાવે ને ભાઈ તમે કરી નાખો તમે એની હારે વાત કરો મારે શું કરવું એ ના પાડે તો મને કહેજો તમે ત્યારે તો હું આવી જાય પણ એ એમ કે 14-15 તમારા પાસે નીકળે છે બાકી હજી હે 14-15 રૂપિયા નીકળે છે તમારા પાસે લેવાના હજી મારી પાસે કઈ લેવાનું નથી નીકળતું એનું વ્યાજ નહીં બાકી છે તો એ વ્યાજ મારે બાદ કરાવી દેવાનું છે બાકી એના 3 હપ્તા જે છે એ એને જ ભરવાના છે ભાઈ એવું નથી સાહેબ આપણે શું બોલી ઈ ભાઈ તમારી મેટર જ નથી મારે નહીં સમજવાનું છે હું એની હારે સમજી લે એમ એમાં તમે ક્યાં વચ્ચે છો ઈ આવવાનો છે કઈક હમણાં બહાર છે ને સુરત છે એવું કઈક છે ને હાથમ આઠમમાં આવે છે ઈ. હા એ હાથમાં તમે તહેવાર કઈક તમારે આવે જ ને એમાં ઈ આવવાનો જ તમારે એની હારે મળવાનું છે એમાં તમે ક્યાં કઈ વચ્ચે જ છે એવું કઈ લખાણ કરેલું છે એમાં તમે ક્યાંય વચ્ચે છે ભાઈ ઈ રેકોર્ડિંગ છે હો મારી પાસે હે ઈ રેકોર્ડિંગ મારી પાસે છે હો. શું રેકોર્ડિંગ તમે જે આપણે સમાધાન છો હે આપણે તો 5 દિનનો વાયદો આપ્યો હતો સાહેબ આપણે અરે શેઠ હું ઈ જ કહું છું કે ઈ જે કઈ હોય મારો ને એનો જે કઈ હોય એમ ઈ મારે ને એને સમજવાનું છે ને એમ જ છે એમાં તમે ક્યાં કઈ વચ્ચે છે ભાઈ હા. એમાં તમે ક્યાં વચ્ચે છે એમ તમે આખા ગામનો ઠેકો લઈને બેઠા છે એમ કહો મને હાલો એટલે દોસ્તાને મદદ નહીં કરવાની એમ ને એટલે એમ નહીં તમે દોસ્તાર તરીકે એની મદદ કરો જ ને હા બસ તો કઈ વાંધો નહીં હવે મારા દોસ્તાર મારી મદદ કરશે તમે મૂકી દો આપણે હું જયદીપભાઈ અરે વાત સમજી લઈએ હવે બધી આ તે વાંધો બરોબર નહીં આ વાંધો નહીં હો ભાઈ આ તો એવી રીતે લડીએ બરાબર આપણે આ તો હવે આપણે એ રીતના જ કરીએ હા લ્યો સારું લ્યો એ હા વાંધો નહીં હા લ્યો